આજનો શાસ્ત્ર પાઠ એ આમોસ પ્રબોધકનું પુસ્તક અને તેનો 5મો અધ્યાય અને તેની 6ઠી કલમ. 5મો અધ્યાય અને તેની 6ઠી કલમ, આમોસ 5 અને 6. અને ત્યાં ઈશ્વરનું વચન આ પ્રમાણે લખેલું છે: યહોવાને શોધો એટલે તમે જીવશો. રખેને તે યુસુફના ઘરમાં અગ્નિની પેઠે પ્રગટે ને તે તેને ભસ્મ કરી નાખે ને બેથેલમાં તેને હોલવનાર કોઈ નહીં હોય. આજે પરમેશ્વર પિતાનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુએ કૃપા આપી અને પ્રભુ આપણને એની ભજન કરવા, એનું નામ લેવા, એના વચનો શીખવાને માટે અહીંયા લઈ આવ્યા. એના માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. આપ સર્વ અહીંયા આવ્યા છો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે. પ્રભુ આજના દિવસનો આશીર્વાદ આપ સર્વને આપે એવી અમારી પ્રાર્થના અને શુભેચ્છા છે. આજે જે આપણે ઈશ્વરનું વચન શીખવાના છે તે ઈશ્વરનું વચન એ છે કે યહોવાને શોધો એટલે તમે જીવશો. યહોવાને શોધો એટલે તમે જીવશો. ગયા રવિવારે પણ આપણે આમોસના પ્રબોધકના પુસ્તકમાંથી ઈશ્વરનું વચન શીખ્યા હતા કે આમોસનું પુસ્તક એ શિક્ષાની વાત કરે છે, ન્યાય શાસનની વાત કરે છે. અને એ શિક્ષા અને ન્યાય શાસન એ આવનાર છે અને એ ન્યાય શાસન આવનાર છે ત્યારે તમે એને મળવાને માટે તૈયાર રહો. એ વાત આપણે ગયા રવિવારે શીખ્યા હતા. અને આજે આપણે બીજો એક સંદેશ આમાંથી શીખવા માંગીએ છીએ અને એ તો એ છે કે યહોવાને શોધો તો તમે જીવશો. યહોવાને શોધો તો તમે જીવશો. હવે અહીંયા 4થી કલમમાં આપણે જોઈએ આમોસ 5 અને 4થી કલમમાં, તો ત્યાં પણ આ જે પ્રબોધક છે એ પ્રબોધક એ વાત કરે છે અને એ શું કહે છે? કેમ કે યહોવા ઇઝરાયલ લોકને કહે છે કે મને શોધો તો તમે જીવશો. મને શોધો તો તમે જીવશો. હવે અહીંયા યહોવા ઇઝરાયલ લોકને એમ કહે છે કે મને શોધો, મને શોધો ને તો જ તમે જીવશો. જો તમે મને નહીં શોધો તો ન્યાય શાસન અને શિક્ષા આવી રહ્યા છે અને એ ન્યાય શાસન ને શિક્ષા આવશે અને જો તમે મને નહીં શોધો તો તમે નાશ પામશો. પણ જો મને શોધશો તો તમે જીવતા રહી શકશો. અને આ સંદેશ એ ત્યાં આપવામાં આવે છે. અને અહીંયા આપણને જે ઈશ્વરનું વચન 4થી કલમની અંદર વાંચીએ છીએ ને ત્યાં યહોવા કહે છે કે મને શોધો તો તમે જીવશો. હવે આ જે ફ્રેઝ છે એ ફ્રેઝ જ આપણને કહે છે કે આપણે યહોવાને શોધીએ, ઈશ્વરને શોધીએ અને ઈશ્વરને શોધીશું તો જ આપણને જીવન મળશે. જ્યારે આપણે નવા કરારમાં આવીએ છીએ ત્યારે નવા કરારની અંદર પણ આપણને જોવા મળે છે અને ઈસુ ખ્રિસ્ત એ ભરપૂરતાનું જીવન છે અને માટે ઈસુ ખ્રિસ્તને આપણે શોધીએ એ બહુ જ જરૂરનું છે. અને 1 યોહાન 5મો અધ્યાય અને તેની 12મી કલમ કહે છે કે જેને દેવનો પુત્ર છે તેને જીવન છે અને જેને દેવનો પુત્ર નથી તેને જીવન નથી. એટલે જો જીવવું છે, જો જીવન પ્રાપ્ત કરવું છે તો દેવનો પુત્ર હોવું જરૂરનું છે. એટલે કે ઈસુ ખ્રિસ્તની ઓળખ હોવી એ જરૂરનું છે. ઈસુ ખ્રિસ્ત એ શોધ હોવી એ બહુ જરૂરનું છે. યોહાન 14 અને 6ઠી કલમમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે માર્ગ હું છું, સત્ય હું છું અને પછી જીવન પણ હું છું. અને એ ઈસુ ખ્રિસ્ત એ પોતાનું જીવન આપણને આપે છે અને ઈસુ ખ્રિસ્તમાં આપણને અનંત જીવન મળે છે ને માટે આપણે ઈશ્વરની શોધ કરવી એ જરૂરનું છે. જો ઈશ્વરની શોધ નહીં કરીએ તો આપણને જીવન મળવાનું નથી. બાઇબલની અંદર આ શોધ કરવા વિશે જો આપણે જોઈએ તો ઘણા બધા પુસ્તકોની અંદર આપણને જોવા મળે છે કે તમે યહોવાને શોધો. કેટલા બધા રેફરન્સીસ આપણને જોવા મળે છે કે તમે યહોવાને શોધો, દેવને શોધો, ઈશ્વરને શોધો કે જેથી તમે જીવન પામો. ને માટે અહીંયા આમોસ
જે પ્રબોધક છે એ ઇઝરાયલને માટે ફરજીઓ ગાય છે. જો આપણે પહેલી કલમથી વાંચીએ 5મા અધ્યાયની, તો ત્યાં આપણે જોઈ શકીએ છીએ, હે ઇઝરાયલના વંશજો, તમારા વિશે આ જે ફરજીઓ હું ગાઉં છું તે સાંભળો. હવે આ ફરજીઓ એટલે શું? ફરજીઓ એટલે વિલાપનું ગીત. કહે છે કે જો હું તમારા માટે વિલાપનું ગીત ગાઉં છું, એટલે કે હવે તમારે આ વિલાપના ગીતને લક્ષ્યમાં લેવાનું છે, ધ્યાનમાં લેવાનું છે. અને એ શિક્ષાની વાત કરે છે. વિલાપનું જે ગીત છે એમાં જોઈએ તો કહે છે કે શિક્ષાની વાત. ઇઝરાયલની કુમારિકા પડી ગઈ છે અને તે ફરી કદી ઉઠશે નહીં. એટલે કે આ શિક્ષા છે અને તેને પોતાની ભૂમિ પર પાડી નાખવામાં આવી છે અને તેને ઉઠાડનાર કોઈ નથી. એટલે કે શિક્ષાની શરૂઆત થઈ જ ગઈ છે. તમને બીજું કોઈ ઉઠાડી શકશે નહીં. કેમ કે પ્રભુ યહોવા કહે છે, જે નગરમાંથી 10,000 નીકળતા હતા તેમાં ઇઝરાયલના વંશના 100 જ બચ્યા હશે, અને જેમાંથી 100 નીકળતા હતા તેમાંથી માત્ર 10 જ બચશે. કેટલી મોટી શિક્ષાની વાત અહીંયા કરી છે કે ઇઝરાયલ એક મેદાન થઈ જશે. અને માટે આ પ્રબોધક કહે છે કે તમે યહોવાને શોધો તો તમે જીવશો. અને આ ફરજીઓ ગાઈને, આ વિલાપનું ગીત ગાઈને એ પોતાની વાત લોકોને જણાવે છે. અને માટે 4થી કલમ, 5મી ને 6ઠ્ઠી કલમની અંદર એ આપણને જણાવવામાં આવે છે કે તમે ઈશ્વરને શોધો. આ જે અધ્યાય છે, 5મો અધ્યાય, એ આમોસના પુસ્તકના બીજા અધ્યાયોથી કંઈક જુદો આપણને જોવા મળે છે. એટલા માટે જુદો જોવા મળે છે કે ઈશ્વર પોતે લોકોને તેડું આપે છે કે તમે આવો, મારી શોધ કરો અને તમે જીવન પામો. માટે બીજા આ પુસ્તકના અધ્યાયના બીજા અધ્યાયો કરતાં આ એક અલગ અધ્યાય છે. એવું આપણે આખો અધ્યાય વાંચીએ તો આપણને એ વાત જોવા મળે છે. ને માટે 4થી કલમ, મને શોધો તો તમે જીવશો. 6ઠ્ઠી કલમની અંદર કહે છે, યહોવાને શોધો એટલે તમે જીવશો. 8મી કલમ કહે છે, તમે તેને શોધો. અને ત્યાર પછી છેલ્લી કલમ, 14મી કલમ કહે છે, ભલું શોધો, ભૂંડું નહીં, એથી તમે જીવતા રહેશો. અદ્ભુત અધ્યાય આ છે ને એમાંથી આપણે કેટલીક વાતો આજે શીખવાના છે. અને આ ઈશ્વરનું તેડું છે અને એ આજે આપણા માટે છે. દરેકને માટે, એ સમયના લોકોને માટે પણ ઈશ્વરનું તેડું હતું કે તમે મને શોધો તો તમે જીવશો. વાલાઓ, આજે એ જ તેડું તમને ને મને પણ ઈશ્વર આપવા માંગે છે કે આપણે એ ઈશ્વરને શોધીએ કે જેથી આપણે જીવન પામીએ. એ ઈશ્વરને શોધીએ કે જેથી આપણે જીવતા રહી શકીએ. અને આ આજના દિવસની એ તાતી જરૂર છે કે આપણે ઈશ્વરની શોધ કરીએ. કારણ કે આજના દિવસોમાં જે પરિસ્થિતિઓ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વરની શોધ નહિવત છે. અને એ વાત આજે આપણે કેટલીક બાબતોમાંથી શીખવા માંગીએ છીએ. 4થી કલમ તરફ આપણે દ્રષ્ટિ કરીએ તો 4થી કલમની અંદર આપણને કહે છે, 4થી કલમ, કેમ કે યહોવા ઇઝરાયલ લોકને કહે છે, મને શોધો તો તમે જીવશો. અને પછી આગળ શું કહે છે? આગળ કહે છે, પણ બેથેલની શોધ ન કરો ને ગિલગાલમાં ન બેસો ને બેરશેબા ન જાઓ, કેમ કે ગિલગાલ નિશ્ચય ગુલામગીરીમાં જશે અને બેથેલ નાશ પામશે. શા માટે ઈશ્વરે આ વાત કરી કે જો તમે બેથેલમાં ન જશો, તમે બેરશેબામાં ન જશો, ગિલગાલ તરફ દ્રષ્ટિ ના કરશો, કારણ કે એ બધું નાશ પામવાનું છે. પણ કહે છે કે તમે મને શોધો તો તમે જીવશો. હવે આ જે વાત છે, શા માટે એમ કહેવામાં આવે છે? બેથેલની શોધ કરવાની ના કેમ પાડી છે અને બેથેલની શોધ શા માટે લોકો કરે? તો એ સમયના લોકો બેથેલની શોધ શા માટે કરતા હતા એ શીખવું આપણા માટે જરૂરનું છે. એટલા માટે તેઓ બેથેલની શોધ કરતા હતા. અને બેથેલ શા માટે જાણીતું છે? કોઈને ખબર છે? બેથેલ તો આપણે જૂના કરારમાં જઈએ તો જૂના કરારની અંદર આપણને જોવા મળે છે કે યાકૂબ પોતાના ભાઈ એસાવના
ક્રોધ અને ક્રોધના લીધે એનાથી બચવાને માટે એ પોતાના મામાના ઘરે શું જાય છે? નાસ્તો જાય છે. અને જ્યારે નાસી જતો હોય છે ત્યારે રસ્તામાં રાત પડે છે ને એ બેથેલ કે જે જગ્યા છે ત્યાં એ રાતવાસો કરે છે ને સૂઈ જાય છે થાકેલો હોવાથી. અને ત્યાં એને ઈશ્વરનું દર્શન થાય છે અને ત્યાં એ વેદી બાંધે છે ને ઈશ્વરની સાથે કરાર કરે છે કે જો તું મને આશીર્વાદિત કરીશ અને વગેરે વગેરે. એટલે કે એ જે જગ્યા છે એ દર્શન પામવાની એ જગ્યા છે. અને આગળ પણ આપણે જોઈએ તો જ્યારે બીજું એક પણ રીતે જાણીતું છે અને એ તો એ છે કે સુલેમાન રાજા હતો અને એ સુલેમાન રાજાએ રાજ કર્યું ને ત્યાર પછી એ મરણ પામ્યો. એટલે એના પુત્રએ ત્યાં રાજ કરવાની શરૂઆત કરી અને એનો પુત્ર રહાબામ, અને એ રહાબામ રાજા બન્યો. એટલે ઘણા બધા લોકો, બધા કુળના લોકો આવ્યા અને આવીને આ રહાબામને વિનંતી કરી કે જો તારા પિતાએ તો અમારી પર સખત વેઠ નાખી, સખત કર નાખ્યો અને સખત જુસરી અમે સહન કરી, પણ હવે તું રાજા થયો છે તો અમારી જુસરી તું શું કર? હલકી કર. ત્યારે આ જે રહાબામ રાજા છે એણે શું કર્યું? એણે જે લોકો સારા લોકો હતા એ લોકોની સલાહ લીધી નહીં, પણ એણે આ જુવાનીઓની સલાહ લીધી અને એ જે જુસરી છે એ જુસરી કન્ટિન્યુ રાખવાની એમને વાત કરી કે હું તમારી જુસરી ચાલુ જ રાખીશ. એટલે આ જે 10 કુળ છે એ 10 કુળે શું કીધું કે હવે અમારે આ યહૂદામાં શું વારસો ને દાઉદના એમાંય અમારો શું વારસો? અમે છેડો ફાડીએ છીએ. અને એ લોકોએ એની સાથે એનો છેડો ફાડ્યો. ને આ 10 જે ટ્રાઇબ્સ છે, આ 10 જે કુળ છે એ 10 કુળોએ શું કર્યું? યરોબામને પોતાનો રાજા ઠરાવ્યો. અને હવે આ યરોબામને લાગ્યું કે જો મને રાજા ઠરાવવામાં આવ્યો છે અને આ 10 કુળોના લોકો જો યરૂશલેમની અંદર મંદિર છે અને ત્યાં જો યહોવાની ભક્તિ કરવાને માટે જશે અને કદાચ એ લોકોના મન રહાબામની તરફ જાય અને કદાચ મારી સત્તા જોખમાય, અને માટે આ યરોબામે શું કર્યું? આ બેથેલની અંદર એણે વાછરડો બનાવ્યો અને લોકો ત્યાં વેદી બાંધી અને કીધું કે તમારે ત્યાં યરૂશલેમ છેક જવાની જરૂર નથી. આ બેથેલમાં તમે દેવને મળવાને માટે આવો. આ જ તમારો દેવ છે કે જે તમને મિસરમાંથી કાઢી લાવ્યો. અને ઘણા બધા લોકોએ ત્યાં જવાનું ચાલુ કર્યું ને ત્યાં ભક્તિ કરવાની શરૂઆત કરી. મૂર્તિ પૂજાની શરૂઆત ત્યાંથી થયેલી એ આપણને જોવા મળે છે. તમે પહેલો રાજા 12મો અધ્યાય તમે વાંચશો તો એ બધા પ્રસંગો ત્યાં લખવામાં આવેલા છે. ને આ જે સોનાનો વાછરડો ઊભો કરવામાં આવ્યો અને એ સોનાનો વાછરડો એ ત્યાર પછીના સમયમાં એ મૂર્તિ પૂજાનું કેન્દ્ર સ્થાન થઈ ગયું અને લોકો ત્યાં જતા હતા અને ત્યાં એ મૂર્તિ પૂજા તેઓ કરતા હતા. અને આ એમને પાપરૂપ થઈ પડ્યું અને એ જગ્યા એ યહોવાને શોધવાની જગ્યાએ મૂર્તિ પૂજાનું સ્થાન એ બની રહેલું આપણને જોવા મળે છે. બેથેલ એક બીજી પણ જગ્યા છે અને એ તો એ છે કે ઘણા બધા લોકો બેથેલમાં જતા અને પ્રભુની ત્યાં ભક્તિ કરતા અને ત્યાં જઈને પોતાના આશીર્વાદોની માગણી કરતા અને એમ એ જગ્યા એમના માટે પાપરૂપ બની, મૂર્તિ પૂજાનું સ્થાન બની ગઈ અને એની પડતીનું કારણ બને. ને આ જોઈએ તો બીજી પણ ઘણી બધી જગ્યાએ આપણને આ બેથેલ વિશે જોઈએ તો એ ભયંકર વાતો આપણને જોવા મળે છે. અને માટે એ ઇઝરાયલના લોકો શું કરતા હતા કે હવે અમારી પર શિક્ષા આવી છે એટલે અમે ક્યાં જઈશું? બેથેલ જઈશું અને અમારા દેવનું અમે ભજન કરીશું ને એ અમને છોડાવશે. માટે યહોવા શું કહે છે? માટે યહોવા કહે છે કે તમે પણ બેથેલની શોધ ન કરો, બેથેલ તમને બચાવી શકશે નહીં. એ જે વાછરડો છે એ મૂર્તિ પૂજા છે, તમે જે કરશો એ તમને ઉગારી શકશે નહીં. તમે મને શોધો તો જ તમે જીવશો. બેથેલમાં થઈને તમે ગમે તે કરશો તો તમે જીવવાના
નથી, પણ બેથેલ તો નાશ પામશે, બેથેલ નાશ પામશે એ વાત આપણને છેલ્લા ભાગમાં ત્યાં જણાવવામાં આવે છે. બીજી એક વાત, ત્યાં બીજે એક સ્થળનું નામ છે અને એ સ્થળનું નામ આપણને ત્યાં જોવા મળે છે. કહે છે કે ગિલગાલમાં ન બેસો, ગિલગાલની અંદર ન બેસો. શા માટે ગિલગાલની અંદર જવાની ના પાડે છે અને ગિલગાલનું શું મહત્વ છે એ પણ આપણે જોવા માંગીએ છીએ. તો યહોશુઆનું પુસ્તક આપણે જોઈએ, યહોશુઆ 5 અને એની 9 થી 15મી કલમની અંદર આપણને જોવા મળે છે કે આ જે ગિલગાલ છે એનું શું મહત્વ છે. શા માટે એમ કહેવામાં આવ્યું છે કે ગિલગાલમાં ના જશો ને? ઇઝરાયલના લોકો શા માટે ગિલગાલ જાય? યહોશુઆનું પુસ્તક અને તેનો 5મો અધ્યાય, અને ત્યાં આપણે પ્રસંગ જોઈ શકીએ છીએ કે ઇઝરાયેલી પ્રજાને આ યહોશુઆ દોરવણી આપતો હતો અને યહોશુઆ દોરવણી આપીને એને વચનના દેશમાં લઈ આવે છે. અને આ જે ગિલગાલ છે એ ગિલગાલની અંદર જ્યારે તેઓ આવે છે ત્યારે ત્યાં યહોશુઆને ઈશ્વરનું દર્શન થાય છે. અને એ રીતે આ જે ગિલગાલ છે એ ગિલગાલ એ મહત્વની જગ્યા એ સમયે બની જાય છે કે યહોવાએ પ્રથમ વખત આપણને વચનના દેશમાં દર્શન આપ્યું. અને એ રીતે ગિલગાલનું મહત્વ ત્યાં વધેલું આપણને જોવા મળે છે. ને આ જગ્યાએ, આ જે જગ્યા છે ગિલગાલ, એ ત્યાર પછી શું થાય છે? શાઉલ રાજાની પડતીનું કારણ પણ ગિલગાલ બને છે. કારણ કે ગિલગાલની અંદર સૈન્ય એકઠું થયેલું છે અને ત્યાં શમુએલે એને કીધું હતું કે ભાઈ તું છે ને મારી રાહ જોજે, હું આવીને ત્યાં બલિદાન આપીશ. પણ ત્યાં શમુએલને આવતા વાર લાગે છે. ત્યારે શું થાય છે? ત્યારે આ જે શાઉલ રાજા છે એ શાઉલ રાજા પોતે બલિદાન ત્યાં યહોવાને આપે છે. અને એ જે વેદી બાંધવામાં આવી હતી એ વેદી આપણને યહોશુઆના સમયની પણ યાદ અપાવે છે કે ઈશ્વરે અમને અહીંયા દર્શન આપ્યું અને અહીંયા અમે બલિદાન આપીએ. અને માટે આ લોકો છે એ લોકો કહે છે કે હવે અમારા જીવનમાં મુશ્કેલી આવી, હવે અમે પેલી વેદી પાસે પહોંચીએ કે જ્યાં ઈશ્વરે અમને, અમારા પૂર્વજોને દર્શન આપ્યું હતું ને અમે બચી જઈશું. પણ ઈશ્વર શું કહે છે? તમે મને શોધો ને તો તમે જીવશો, એ વેદી તમને બચાવી શકશે નહીં. કારણ કે એ વેદી તો અનઆજ્ઞાધીનતાનું સ્મારક પણ બનેલી આપણને જોવા મળે છે. અને એ શમુએલે જે બલિદાન આપવાનું હતું એ બલિદાન એ શાઉલ રાજાએ આપેલું આપણે જોઈ શકીએ છીએ. ને હોશિયાના સમયની અંદર આપણે જોઈએ, હોશિયા 9 અને 15, હોશિયા 9 અને 15 કોઈક વાંચે. તેમની સગળી દુષ્ટતા ગિલગાલમાં છે. હા, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ગિલગાલ એ શું છે? તેમની સઘળી દુષ્ટતાનું સ્થાન છે. કારણ કે ગિલગાલમાં સઘળી પ્રકારની દુષ્ટતા હોશિયાના સમયમાં થયેલી આપણને જોવા મળે છે. એટલે હોશિયાના સમયમાં આ ગિલગાલ એ ભયંકર જગ્યા બની ગઈ કે લોકો ત્યાં હરેક પ્રકારની દુષ્ટતા કરતા અને પાપ કરતા એવી આ જગ્યા આપણને જોવા મળે છે. ને માટે આ ગિલગાલની વાત કહેવામાં આવે છે કે તમે ગિલગાલમાં જશો નહીં, એ તમને બચાવી શકશે નહીં. ગિલગાલમાં જઈને તમે બલિદાનો આપવાની હવે તમારે જરૂર નથી. તમે મને શોધો તો તમે જીવશો. બલિદાનો આપવાની જરૂર નથી, ધાર્મિક કૃત્યો કરવાની ત્યાં જરૂર નથી. અને ત્રીજું જે છે એ ત્યાં આપણને જોવા મળે છે સ્થળનું નામ, અને એ તો છે બેરશેબા. બેરશેબા ન જાઓ. શા માટે બેરશેબા ન જવાની વાત કરે છે? બેરશેબામાં શું છે? તો બેરશેબાનો આપણને પહેલો જે રેફરન્સ એ ઉત્પત્તિ 21માં જોવા મળે છે કે જ્યાં ઇબ્રાહિમે એક એલોન વૃક્ષ રોપ્યું અને એ એલોન વૃક્ષની નીચે તેણે
વેદી બાંધી અને ત્યાં એણે બલિદાન પણ આપ્યું. અને ત્યાં આપણે જોઈએ છે કે ત્યાં એ પ્રાર્થનાની જગ્યા બનેલું આપણને જોવા મળે છે. ને એણે સનાતન દેવની ત્યાં પ્રાર્થના કરી અને માટે એ બેરશેબા ત્યાંથી અગત્યનું સ્થાન બનતું આપણને જોવા મળે છે. એ જ પ્રમાણે ઇબ્રાહિમ પછી એનો પુત્ર ઈસાક, તો ઈસાકને પણ દેવે ત્યાં દર્શન આપ્યું ને ત્યાં જે વેદી પોતાના પિતાએ બાંધી હતી એ વેદી એણે સમારી અને ત્યાં એણે પણ બલિદાન આપ્યા અને એ રીતે ઈસાકને માટે પણ એ વેદી અગત્યનું સ્થાન બની જાય છે. અને ત્યારબાદ યાકૂબને માટે પણ આ બેરશેબા એ મહત્વની જગ્યા બની જાય છે. ઉત્પત્તિ 46 માં આપણને જોવા મળે છે. ઉત્પત્તિ 46 1-4. બધા રેફરન્સ આપણે જોઈ શકતા નથી, પણ આપણે અમુક રેફરન્સ એ જોઈશું. ઉત્પત્તિ 46 અને ત્યાં 1-4 કલમની અંદર આપણને જોવા મળે છે. અને ઇઝરાયલ પોતાના સર્વ શુદ્ધ નીકળીને ક્યાં આવ્યો? બેરશેબા આવ્યો ને તેણે પોતાના બાપ ઈસાકના દેવને શું કર્યો? યજ્ઞ ચડાવ્યો. અને રાત્રે સ્વપ્નમાં દેવે ઇઝરાયલ સાથે વાત કરીને કહ્યું કે યાકૂબ, યાકૂબ. અને તેણે કહ્યું કે જુઓ હું આ રહ્યો. અને તેણે કહ્યું કે હું દેવ તારા બાપનો દેવ છું, મિસરમાં જતા 20માં. માટે આ જગ્યા એ બેરશેબા એ અગત્યની જગ્યા બની જાય છે કે જ્યાં ઈશ્વરે પોતાના પિતૃ ઇબ્રાહિમને, ઈસાકને અને યાકૂબની સાથે ઈશ્વરે વાત કરી. અને એ રીતે આ બેરશેબા એ જગ્યા મહત્વની બની જેવી આપણને જોવા મળે છે. પણ આ આમોસના સમયમાં જ્યારે આવીએ છીએ ત્યારે આમોસના સમયની અંદર આ જે બેરશેબા છે એ બેરશેબા એ બહુ જ પાપિષ્ટ બની ગયેલું આપણને જોવા મળે છે. અને માટે લોકો ત્યાં જતા અને જઈને શું કરતા? ઈશ્વરની પાસે આશીર્વાદો માંગતા, ઈશ્વરને યજ્ઞ કરતા, ઈશ્વરને બીજી બધી રીતે તેઓ જે કંઈ કરવાનું એ બધું કરતા અને આશીર્વાદોને માટે દોડીને બેરશેબા જતા. પણ અહીંયા આપણા શાસ્ત્ર પાઠની અંદર ઈશ્વરનું વચન શું કહે છે? તમારે ત્યાં બેરશેબા જવાની જરૂર નથી. તમે મને શોધો ને તો તમે જીવશો. આ જે બધી વાત અહીંયા જે કરવામાં આવી છે એ આપણને શું શીખવે છે? આ 3-4 જગ્યાઓ આપણે જોઈ અને એ વિશે આપણે જોયું કે યહોવા તો કહે છે કે તમારે એ બધી જગ્યાઓએ જવાની જરૂર નથી, પણ તમારે મને શોધવાની જરૂર છે. બરાબર, આજના દિવસમાં પણ આ બહુ જ અગત્યની વાત છે ને મહત્વની વાત છે આપણા માટે. કેવી રીતે? આ જે બેથેલ છે, જેમ લોકો ધર્મને આજે વિશ્વાસ કરવાની જગ્યાએ આજે મૂર્તિ પૂજાનું સ્થાનક બનાવી દીધેલું આપણને જોવા મળે છે. આજે આપણે જોઈએ તો પેલા બેથેલની જેમ આજે આપણા જે પ્રભુ મંદિરો છે, આપણી જે જગ્યાઓ છે, ઘણા બધા લોકોને માટે એ વિશ્વાસ કરવાની જગ્યા છે, પણ એની જગ્યાએ મૂર્તિ પૂજાની જગ્યાઓ થઈ ગયેલી આપણને જોવા મળે છે. આજના દિવસનો એ જ સંદેશ છે કે આપણે બેથેલ જવાની જરૂર નથી, ગિલગાલ જવાની જરૂર નથી, બેરશેબા જવાની જરૂર નથી. એટલે એનો શું મતલબ? એનો એક મતલબ એ છે કે આપણે ચર્ચમાં આવીએ છીએ, ભજન સેવાઓમાં આવીએ છીએ, ત્યારે આપણે શું કરીએ છીએ અને શા માટે આપણે આવીએ છીએ એ સમજવાની જરૂર છે. શું આપણે ઈશ્વરને શોધવા માટે આવીએ છીએ કે પછી આપણે આશીર્વાદો શોધવાને માટે આવીએ છીએ? કે પછી આપણે માત્ર પ્રાર્થનાઓ કરાવવાને માટે કે અમારા માટે પ્રાર્થના કરવામાં આવે ને અમારું સારું થઈ જાય, અમને સાજાપણું મળી જાય, અમારું આ થઈ જાય, અમારું પેલું થઈ જાય, અમારો માર્ગ થઈ જાય, અમને આ આશીર્વાદો મળી જાય, અમારું ભલું થઈ જાય? શું આપણે એના માટે ભજન સેવાઓમાં આવીએ છીએ?
હું એવું નથી કહેતો કે પ્રભુ તમારું સારું ના કરે, એ પણ આપણે આગળ શીખીશું. પણ આજનો જે સમય છે એ પેલા સમયના જેવો જ આજનો સમય છે. આજે આપણે દોડી દોડીને જઈએ છીએ, તો આપણે શા માટે જઈએ છીએ? શું આપણે ઈશ્વરને શોધવા માટે જઈએ છીએ? શું મારું પ્રભુ મંદિરમાં આવું એ ઈશ્વરની શોધ છે? જો એમાં આપણે યહોવાને શોધીશું ને તો આપણે આશીર્વાદિત થઈશું, તો આપણે જીવી શકીશું. આશીર્વાદો શોધવાને માટે આવીશું તો એ આશીર્વાદો કેવા હશે? ક્ષણિક હશે. એ બહુ ઝડપથી પૂરા થઈ જશે. આપણે જ અહીંયા પરમેનન્ટ નથી, તો પછી આપણે શોધેલા આશીર્વાદો પણ પરમેનન્ટ રહેવાના નથી. પણ જો આપણે એની જગ્યાએ ઈશ્વરને શોધીશું તો આપણે અનંત જીવન પામીશું. હાલેલુયા. માટે આપણી શોધ એ સી શોધ છે. આપણે પ્રભુ મંદિરમાં શા માટે આવીએ છીએ? ઈશ્વરને મળવા માટે આવીએ છીએ, ઈશ્વરની શોધ કરવા માટે આવીએ છીએ, ઈશ્વરનું વચન શોધવાને માટે આવીએ છીએ. રમેશભાઈએ પણ એક કલમ અહીંયા પાસ્ટર એપ્રિસિએશનના લક્ષમાં લઈને એક કલમ કીધી ને, યાજકના મુખમાંથી તમારે શું શોધવાનું છે? જ્ઞાન શોધવાનું છે, દાપણ શોધવાનું છે. આપણે ઈશ્વરને શોધવાના છે. આપણે બીજી બધી વાતો શોધવાની નથી. ઘણી બધી વખત આપણે પ્રભુ મંદિરમાં આવીએ છીએ ત્યારે આપણી શોધ એ અલગ અલગ હોય છે. ઘણી બધી વખત ઘેટા પાળકોએ પણ ઘણી બધી વખત ભૂલ કરતા હોય છે. એ લોકોની પુલપીટ ઉપર ચડીને શોધ કંઈક અલગ હોય કે આજે કોને મારે ટાર્ગેટ કરવાનો છે. એવાય સંદેશા આપનાર હોય છે. તો એમણે પણ તપાસ કરવાની જરૂર છે કે હું શા માટે, હું શું કરી રહ્યો છું. એ જ પ્રમાણે લેમેન ભાઈ બહેનોએ પણ દરેકે પણ શોધ કરવાની છે કે હું પ્રભુ મંદિરમાં શા માટે આવું છું. શું મારી શોધ ઈશ્વર છે? જો આપણે ઈશ્વરને શોધીશું તો આપણે જીવી શકીશું. આપણે સલામતી શોધવાની જરૂર નથી, આપણે આશીર્વાદો શોધવાની જરૂર નથી, અને બીજી બધી બાબતો શોધવાની જરૂર નથી. આપણી શોધ એક જ હોય, અને એ તો શું હોય? ઈશ્વર હોય. કારણ કે જ્યારે આપણે ઈશ્વરને શોધીશું ત્યારે બીજી બધી વાતો ગૌણ બની જશે. અને ખરેખર જો આપણે તપાસીએ તો આપણે માંગીએ ને એથી વિશેષ ઈશ્વર આપણને આપે છે ને આપે છે. ઘણી બધી વસ્તુઓ આપણે માંગતા નથી ને, તેમ છતાં ઈશ્વરે ભરપૂરપણે આપી છે. આપણી શોધ આપણે ઈશ્વર રાખીએ. આજના દિવસની એક બીજી પણ એક વાત છે ને, તો એ છે કે ઘણા બધા લોકો જ્ઞાનને શોધતા હોય છે. સારા સંદેશાની શોધમાં પણ આજે લોકો આમ તેમ ભટકતા આપણને જોવા મળે છે. અહીંયા સારો સંદેશો સાંભળવા મળશે, દોડીને જાઓ. અહીંયા સારું ઇન્ટરપ્રિટેશન મળશે, દોડીને જાઓ. હું એવું નથી કહેતો કે સારા સંદેશા ના સાંભળવા જોઈએ, પણ આપણી શોધ એ માત્ર સારા સંદેશાઓ અને સારા ઇન્ટરપ્રિટેશનો જ ના હોવો જોઈએ. કારણ કે આજનો સમય છે ને એવો જ છે, આપણે સરસ ઇન્ટરપ્રિટેશન શોધીને આવીએ અને પછી આપણે બીજાને કહીએ અને આપણે બીજાને છક કરી દઈએ. ઓહો યાર, આ તો કેટલું જ જબરજસ્ત બાઇબલનું જ્ઞાન જાણે છે. આજે જ્ઞાનનો સ્ફોટ થયેલો આપણને જોવા મળે છે. આજે જ્ઞાન તો પુષ્કળ છે. ખાલી તમે યુટ્યુબ ખોલશો ને એટલે તમને ઢગલો સંદેશા મળશે, અને એકથી એક ચડિયાતા સંદેશા જોવા મળશે. એટલા બધા સંદેશા ને એટલા બધા ઇન્ટરપ્રિટેશન અને એટલા બધા અર્થઘટનો આપણે સાંભળતા જઈએ, સાંભળતાથી જિંદગી ઓછી પડશે. પણ એ સાંભળવાથી આપણો વિશ્વાસ વધે છે, બાઇબલ કહે છે, એ તો જરૂરનું છે. પણ એ કયા ઇન્ટેન્શનથી આપણે સાંભળીએ છીએ એ પણ એટલું જ મહત્વનું છે. શું એમાં મારી શોધ ઈશ્વર છે? આજે આપણે જોઈએ તો ઘણા બધા લોકો અહીંયા તહીં દોડ કરે છે. આના માની મિટિંગમાં ને પેલાની મિટિંગમાં ને પેલાની મિટિંગમાં ને પેલાની મિટિંગમાં. હું એવું નથી કહેતો કે ના જશો, જાઓ.
પણ કહેવાનો મતલબ એ છે કે મારી શોધ ઈશ્વર જ હોવી જોઈએ. ઈશ્વર હોવી જોઈએ. આપણે ઈશ્વરને શોધ કરીએ એ ખૂબ જ જરૂરનું અને મહત્વની વાત છે. આજે ઘણા બધા લોકો ઈશ્વરની શોધ કરવાની જગ્યાએ આજે ઘણા લોકો બેથેલની શોધ કરે છે, ગિલગાલની શોધ કરે છે, બેરશેબાની શોધ કરે છે. કેવી રીતે? તો આપણને જીવતો ઈશ્વર મળેલો છે. હવે આપણી પાસે જૂનો કરાર અને નવો કરાર પણ છે. ઈશ્વરનું વચન આપણી આગળ પ્રગટ થયેલું છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શોધીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જઈએ. આપણા બધા જ પ્રશ્નો અને બધી જ સમસ્યાઓનો ઉકેલ કોણ છે? એક જ છે, અને એ તો આપણો ઈશ્વર. આ જાણ્યા છતાંય આપણા જીવનમાં જ્યારે પ્રશ્નો આવે છે, સમસ્યાઓ આવે છે, ત્યારે આપણે ક્યાં દોડીએ છીએ? આજે ઘણા બધા લોકો એટલે મૂર્તિ પૂજા પાછળ દોડે છે. ઘણા મૌલવી પાસે જતા હોય છે. શિષ્ટ કુટુંબના લોકો, ભણેલા ગણેલા હોશિયાર લોકો આજે અંધશ્રદ્ધામાં માને છે. ઘણા હાથે જોડાવે છે, રેખાઓ જોડાવે છે, ઘણું બધું કરે છે. બાળકો, આપણે એ બધી શોધ કરવાની જરૂર નથી. જો આપણે ઈશ્વરની શોધ કરીશું તો જ આપણે જીવી શકીશું, તો જ આપણે આશીર્વાદિત રહી શકીશું. અને માટે આ બધી વાતો આપણને જોવા મળે છે. ઘણા બધા લોકો ગિલગાલની શોધ કરે છે. કેવી રીતે? હું ઉત્તમ બલિદાન આપી દઉં, હું સ્વનકાર કરી દઉં, હું મોટું દાન આપી દઉં, હું આ કરી દઉં, હું પેલું કરી દઉં, પેલું કરી દઉં. બધું જ છે, એ બધું જરૂરી છે. પ્રભુએ આપણને આપ્યું છે, આપણે આપીએ, આપણે વહેંચીએ, બીજાને મદદરૂપ થઈએ, મોટી સેવા કરીએ, દોડભાગ કરીએ, એ બધું જ સારું છે. પણ માત્ર એટલું કરીને સંતોષ માની લેવાની જરૂર નથી. એની સાથે આપણી શોધ ઈશ્વર રાખીએ, નહીં તો પછી આપણી શોધ માત્ર ગિલગાલ જ થઈ જશે. અને એ ગિલગાલ એ શાઉલને માટે પડતીનું કારણ બની. અને એ કેવું પડતીનું કારણ બની? શા માટે પડતીનું કારણ બની? એટલા માટે કે જે બલિદાન શમુએલે આપવાનું હોય એ બલિદાન એ ગિલગાલમાં એણે પોતે આપ્યું. એણે ઈશ્વરની આજ્ઞાને તોડી. એણે બધું જ સારું કર્યું. એણે અમાલેકનો નાશ કર્યો. યહોવાએ જેમ કીધું હતું એમ એણે કર્યું. પણ તેમ છતાં એણે લોકોનું થોડું સાંભળ્યું. શું કર્યું? સારા સારા પૃષ્ઠ જાનવરોને રહેવા દીધા કે હું આ જે વેદી છે ને એની પર હું બલિદાન આપીશ અને ઈશ્વર ખુશ થશે. પણ શું ઈશ્વર ખુશ થયા ત્યાં? ના. શમુએલ આવે છે અને કહે છે કે તારી પાસેથી રાજ્ય હવે ફાડી લેવામાં આવ્યું છે. યહોવા તો આજ્ઞાનું પાલન કરવાથી પ્રસન્ન થાય છે, નહીં કે બલિદાનોથી. માટે આપણા જીવનમાં આજ્ઞા પાલન આપણે કરીએ, આપણી શોધ એ ઈશ્વર રાખીએ, એ બહુ જરૂરનું અને મહત્વનું છે. માટે અહીંયા સતત આપણને કહેવામાં આવે છે, સતત આપણને જણાવવામાં આવે છે, અને સતતમાં આપણને જોઈ શકીએ છીએ કે 4th કલમમાં કહે છે મને શોધો તો તમે જીવશો. 6th કલમ કહે છે યહોવાને શોધો એટલે તમે જીવશો. 8મી કલમ તેને શોધો એટલે તમે જીવશો. આ જગતમાં આપણે જગતને શોધવાની જરૂર નથી. આપણે ઈશ્વરને શોધીએ, અને જેઓ ઈશ્વરને શોધે છે તેઓને ઈશ્વર મળે છે. તમે મને શોધો એટલે હું તમને મળીશ. ઈશ્વરનું વચન આપણને ઘણી બધી જગ્યાએ આપણને એ વાત શીખવા મળે છે. ગીતશાસ્ત્ર 34 અને 10 કહે છે કે જેઓ યહોવાને શોધે છે તેઓને કંઈ પણ સારા વાનાની અછત હશે નહીં. માટે આપણે ગિલગાલ લઈ જવાની જરૂર નથી, બેથેલ લઈ જવાની જરૂર નથી, બેરશેબા જવાની જરૂર નથી. આપણે માત્ર યહોવાને શોધીએ, યહોવા ઈરે બધું જ પૂરું પાડશે. હાલેલુયા.
ત્યારબાદ આપણે માર્થી 6:33 ની અંદર ઈશ્વરનું વચન શું કહે છે? પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ બધા જ વાના સઘળા વાના તમને આપવામાં આવશે. માટે આપણે શા માટે બીજી બધી વાતોની શોધ કરીએ? આપણા જીવંત ઈશ્વરને આપણે શોધીએ અને એ આપણું બધું જ જોઈ લેશે, બધી જ પરિસ્થિતિઓમાંથી છોડાવશે. ને માટે આ આમોસના સમયમાં આમોસે ઇઝરાયેલી લોકોને કહ્યું કે હવે ન્યાય શાસન ચાલુ થઈ ગયું છે, હવે તમે આડી અવડી શોધ કરશો નહીં, યહોવાને શોધો, તમે જીવશો. વાલો, આજે આપણે શું શોધીએ છીએ? શું આપણે ઈશ્વરને શોધીએ છીએ? આપણે ભલું શોધીએ, ભૂંડું નહીં. ભૂંડું શોધવું એટલે કે દુષ્ટતા કરવી, ખોટા કામ કરવા, બીજાનો અન્યાય કરવો, બીજાને નુકસાન કરવું, બીજાને પાડી નાખવા પ્રયત્ન કરવા, ચડસા ચડસી, અદેખાય, એ બધું આપણે શોધવાની જરૂર નથી. આપણે ભલું શોધીએ, જે સારું છે તે શોધીએ, ચોક્કસ આપણે જીવીશું. આજે આપણી શોધ શું છે? શું આપણે ભૂંડું શોધી રહ્યા છીએ? તો ચોક્કસ આપણે પાપમાં છે. તો એ પાપમાંથી આપણે છૂટવાને માટે આપણને માર્ગ આપવામાં આવ્યો છે, અને માર્ગ એ તો ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ ખ્રિસ્તની પાસે આવીએ અને આપણને બધા જ પાપોમાંથી, શ્રાપોમાંથી તે છોડાવશે, બધી જ પ્રકારની શિક્ષાઓમાંથી પણ છોડાવશે, એ આપણને નાશમાંથી બચાવશે, તે તમારી પ્રાર્થનાઓ સાંભળશે. ઈશ્વરનું વચન કહે છે કે જો તમે ભૂંડું કરવાનો ઈરાદો રાખો તો પ્રભુ તમારું સાંભળશે નહીં. તો પછી આપણે ભૂંડું કરવું મૂકી દઈએ કે જેથી ઈશ્વર આપણું સાંભળે અને આપણને પ્રત્યુત્તર આપે, કે જેથી આપણે બીજી બધી જગ્યાઓએ જવાની જરૂર પડે નહીં, આમ તેમ દોડાદોડ કરવાની જરૂર પડે નહીં, સેવકોની પાસે જવાની જરૂર પડશે નહીં. આપણે પ્રાર્થના કરીશું ને પ્રભુ પ્રત્યુત્તર આપશે. જો આજે આપણે કઈ સ્થિતિમાં છે એ આપણે તપાસ કરીએ. આવો આપણે આંખોને બંધ કરીએ, આપણા જીવનને તપાસીએ કે આજે મારી શોધ શું છે. ઇઝરાયેલીઓની જેમ આપણે બેથેલની શોધ કરીએ છીએ, બેરશેબાની શોધ કરીએ છીએ, ગિલગાલની શોધ કરીએ છીએ, કે પછી યહોવાની શોધ કરીએ છીએ? જો આપણે ભૂંડું કરીએ છીએ તો આપણે જગતની શોધમાં છે. વાલાઓ, આપણે પાછા વળીએ અને ઈસુ ખ્રિસ્તની પાસે આવીએ કે જેથી આપણે જીવી શકીએ. જો આજે આપણે પાપમાં છે, ગુંડાઈમાં છે, તો આપણે પાછા ફરીએ અને આપણે ઈશ્વરને શોધીએ, તો આપણે જીવન, ભરપૂરતાનું જીવન પ્રભુ આપણને આપશે. શું મારી શોધ આજે ઈશ્વર છે? જો નથી તો આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ મને માફ કરો, મને ક્ષમા કરો,